રાજકોટના હલેન્ડા ગામે સરદાર પટેલની પ્રતિમા સાથે રેલી નીકળી છે। આ રેલીમાં લગભગ 2000 જેટલા પાટીદાર સમાજના લોકો જોડાયા છે। રેલીમાં અલ્પેશ કથિરિયા હાજર રહેવાના હોવાના કારણે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ગઈકાલે સુરત કોર્ટે રાજદ્રોહના આરોપમાં અલ્પેશના જામીન રદ કર્યા છે, જેના કારણે અલ્પેશની ધરપકડ કરવા સુરત પોલીસ કમિશનરે સ્પેશિયલ ટીમ બનાવી છે। ગમે ત્યારે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ શકે છે અને આશંકા સેવાઈ રહી છે કે અલ્પેશ કથિરિયા બહુ જલ્દી પોલીસ તેને પકડી પાડશે અને જેલ હવાલે કરશે। રાજકોટના હલેન્ડા ગામે સરદાર પટેલની પ્રતિમા સાથે રેલી નીકળી રહી છે અને આ રેલીમાં લગભગ 2000 જેટલા પાટીદાર સમાજના લોકો જોડાયા છે। રેલીમાં અલ્પેશ કથિરિયા હાજર રહેવાના હોવાના કારણે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ગઈકાલે સુરત કોર્ટે રાજદ્રોહના આરોપમાં અલ્પેશના જામીન રદ કર્યા છે, જેના કારણે અલ્પેશની ધરપકડ કરવા સુરત પોલીસ કમિશનરે એક સ્પેશિયલ ટીમ બનાવી છે। સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે। હાર્દિક, અલ્પેશ કથિરિયાની ધરપકડ થવાના એંધાણ છે। આ રેલીમાં અલ્પેશ કથિરિયા પણ હાજર છે। પોલીસની ટીમ કેટલી ત્યાં હાજર છે અત્યારે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હલેન્ડા ગામે આજે સરદાર પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં નરેશ પટેલ તેમજ અલ્પેશ કથિરિયા હાજર રહેવાના હતા, પરંતુ આજે અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા હતા। આમ છતાં પણ અલ્પેશ કથિરિયા આજે આ રેલીમાં આવી પહોંચશે એવા મેસેજ મળતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી। એસઓજી પોલીસ તેમજ આજીડેમ પોલીસ દ્વારા અહીંયા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું આસપાસના વિસ્તારમાં અને હાલ અલ્પેશ આવેલો નથી, પરંતુ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે તેમજ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે। અલ્પેશ કથિરિયા હાજર રહેવાના હતા, પણ હજુ સુધી એ આ રેલીમાં જોડાયા નથી। જો કે અલ્પેશ કથિરિયા જાય કે ન જાય, પણ તે પહેલા પોલીસની ટીમ અત્યારે ત્યાં તૈનાત થઈ ગઈ છે। ગમે તે ક્ષણે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ શકે છે। રાજદ્રોહના કેસમાં અલ્પેશ જામીન પર મુક્ત હતા અને તેના જામીન રદ કરી દેવામાં આવ્યા છે। હવે સુરત પોલીસ કમિશનરે ટીમ બનાવી છે। હલેન્ડા ગામે જે રેલી નીકળી હતી તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 2000 જેટલા પાટીદાર યુવાનો આ રેલીમાં જોડાયા છે। અલ્પેશ કથિરિયાએ એબીપી અસ્મિતા સાથેની પહેલી જે વાતચીત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાં તેઓ જશે તમામ પુરાવાઓ સાથે અને પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો। પોલીસ ધરપકડ કરે તેવો પડકાર ફેંકવામાં આવ્યો હતો। સરેન્ડર કરવાની કોર્ટે કોઈ વાત નથી કહી તેવું અલ્પેશ કથિરિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું। આ રેલીમાં અલ્પેશ કથિરિયા જોડાવાના હતા, પણ જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા 2000 જેટલા યુવાનો આ રેલીમાં જોડાયેલા છે, પણ અલ્પેશ કથિરિયા ક્યાંય નથી જોવા મળ્યા। પોલીસ કમિશનરે એક ટીમ બનાવી છે સુરત પોલીસ કમિશનરે, અને અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના અધિકારીઓ પણ અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે। ગમે ત્યારે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ શકે છે અને હાલ પોલીસે કવાયત તેજ કરી દીધી છે। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા હોલેન્ડા ગામે આ રેલી યોજાઈ રહી હતી અને તેમાં હાજર રહેવાની વાત પણ આવી હતી।